64 નંબર વિધાનસભા ધાંગધ્રા હળવદની અંદર એક ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન દ્વારા હજારો 7 નંબરના ડમી ફોર્મ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરની અંદર દાખલ કરવામાં આવ્યા છે. એટલે કે નામ કમી કરાવવા માટેની અરજીઓ કરવામાં આવી છે. જે અમારા ધ્યાને આવી, મારા ગામની અંદર ટીકર મુકામે 11 એક જ જ્ઞાતિના જેને ટાર્ગેટ કરી અને હળવદ વિધાનસભામાં જ્ઞાતિવાદ, જાતિવાદ અને ધર્મવાદ ઊભો કરવા માટેનું આખું પૂર્વ આયોજિત કાવતરું ષડયંત્ર જે રચવામાં આવ્યું છે તેનો પર્દાફાશ થાય છે. અને ડેપ્યુટી કલેક્ટર પાસેથી અમે આંકડાકીય માહિતી પણ લઈ લીધી છે, જેમાં મારા ગામના 11 ઈસમોના નામ કમી કરેલ છે, જે વર્ષોથી મારા ગામની અંદર રહે છે, લાઇટ બિલ ધરાવે છે, 7 પેઢીથી આંબો ધરાવે છે, જમીન જાયદાદ ધરાવે છે, લોન એમની અનેક લોનો બેંકની અંદર ચાલુ છે. એવા લોકોના નામ કમી કરાવવા માટેના ડમી ઈસમો દ્વારા ડુપ્લિકેટ નંબર અને ડુપ્લિકેટ મતદાન કાર્ડના આધાર કાર્ડના નંબર નાખી અને પૂર્વ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેનો આ પર્દાફાશ કરીએ છીએ. અને હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા અમે આવેલા હતા. આવનારા સમયમાં હાઈકોર્ટમાં PIL પણ અમે કરવાના છીએ. ટોટલ વિધાનસભામાં કેટલા ફોર્મ ભરવામાં આવે છે? આશરે 4 થી 5 હજારની વચ્ચે આંકડો આવેલો છે. હજી એમાં આંકડો વધી પણ શકે એવું છે. અમે જનહિત માટે લોકોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી તરફથી હાઈકોર્ટની અંદર PIL શોર્ટ ટાઈમમાં કરશું અને આપને માહિતી પણ આપશું.